એટલે બીજાની માં એ માં નહીં, પણ પોતાની માં એ માં, અને એના વિશે રાજનીતિ કરવી અને રાજનીતિના ડ્રામા કરવા, આ કેટલું યોગ્ય છે? बिहार में आरजेडी कांग्रेस के मंच से मेरी मां को गालियां दी गई। ये गालियां सिर्फ मेरी मां का अपमान नहीं है, ये देश की मां, बहन, बेटी का अपमान। મણિપુરની અંદર પણ કોઈ મહિલાને નગ્ન કરીને એની પરેડ કરાવવામાં આવી હતી. એ કોર્ટની તો માં અને બેન હતી ને, ત્યારે વડાપ્રધાનને ખોટું ના લાગ્યું કે આ મારા દેશની મહિલાનું અપમાન છે. ત્યારે એક શબ્દ સુદ્ધા ના ઉચ્ચાર્યો. क्या हो गया? क्या हो गया? परेशान नहीं कर रहे, आरजेडी वाले बच्चों को परेशान नहीं समझ रहे। अरे मरीज है तो हो जाइए, पहले तो मालूम था। बताइए, देखिए यहाँ पर दिखाइए, क्या है? डिलीवरी है जी? डिलीवरी है, हल्तियार है, उसको दर्द हो रही है। નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની માતા હીરાબા એ જાણે રાષ્ટ્રીય માતા ઘોષિત થઈ ગયા હોય, અને એમનું અપમાન એ આખા રાષ્ટ્રની માતાનું અપમાન, એટલે રાષ્ટ્રના તમામ લોકોની, એટલે ભારત દેશના તમામ લોકોની માતાનું અપમાન, એવું નરેન્દ્રભાઈ મોદી એ પોતે કહી રહ્યા છે. વાત કંઈક એમ છે કે બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને આરજેડીની એક સભામાં, સભા પતી ગયા પછી, ભાષણ પતી ગયા પછી કોઈ એક વ્યક્તિ મંચ ઉપર ચડ્યો અને નરેન્દ્રભાઈ મોદી એટલે કે દેશના વડાપ્રધાન અને એમની માતાને અપશબ્દો કહેવા લાગ્યો. આ વાતને લઈને આખી બીજેપી અને નરેન્દ્રભાઈ મોદીને ખોટું લાગ્યું કે મારી માનું અપમાન થયું. આવું થોડું ચાલતું હોય. તો આ મારું અપમાન નથી, મારી માનું અપમાન નથી, આ તમામ દેશવાસીઓની માતાનું અપમાન છે. જાણે હીરાબા એ નરેન્દ્રભાઈ મોદીજીની માતા, એ રાષ્ટ્રમાતા જાણે એમને પોતે પ્રસ્થાપિત કર્યા હોય એવી રીતે તમામ દેશવાસીઓની માતાનું અપમાન છે. કોઈએ કોઈની મા વિશે અપશબ્દો ના બોલવા જોઈએ. આપણે એનું ક્યાંય સમર્થન નથી કરતા, પણ માનો ઉપયોગ રાજનીતિમાં કરવો એ કેટલો યોગ્ય છે? મોદીજી કહે છે કે મારી માતાને રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં એમને ગાળો પડી. બરાબર, પણ નરેન્દ્રભાઈ મોદીની માતાને ગાળો પડી, એમને રાજનીતિ સાથે કંઈ સંબંધ નથી, તો ફરી પાછા એમની માતાને મુદ્દો બનાવીને કે મારી માને ગાળો પડી, અને આ મારી માનું અપમાન આખા દેશવાસીઓની માનું અપમાન છે. એટલે બિહારની જનતાએ આરજેડી અને કોંગ્રેસનો વિરોધ કરવો જોઈએ. એટલે બીજેપીએ આજે બંધનું એલાન રાખ્યું હતું બિહારમાં, અને એનું નુકસાન શું ગયું કે કોઈ પ્રેગ્નન્ટ લેડીને હોસ્પિટલ સુધી પહોંચવાનું હતું ત્યારે એની એમ્બ્યુલન્સ રોકી દેવામાં આવી. કોઈ શિક્ષિકાને સ્કૂલ સુધી પહોંચવાનું હતું ત્યારે એને એની સાથે ધક્કામુક્કી કરવામાં આવી. એવા વિડીયો વાયરલ થયા છે. કોઈ વાહન ચાલકોને પસાર થવું હોય તો રસ્તા રોકી દેવામાં આવ્યા. એટલે આખા બિહારની અંદર બળજબરી બંધ પાડવા માટે મજબૂર કરવામાં આવ્યા. એટલે મોદીજીની માનું અપમાન જે થયું, એટલે એક શિક્ષિકાને હેરાનગતિ થઈ, વિદ્યાર્થીઓની બસ રોકી દેવામાં આવી, સ્કૂલે નહીં જવાનું, કારણ કે મોદીજીની માતાનું અપમાન થયું. પણ બિહારની બહાર પણ, એટલે કે મણિપુરની અંદર પણ કોઈ મહિલાને નગ્ન કરીને એની પરેડ કરાવવામાં આવી હતી. એ કોર્ટની તો માં અને બેન હતી ને, ત્યારે વડાપ્રધાનને ખોટું ના લાગ્યું કે આ મારા દેશની મહિલાનું અપમાન છે. ત્યારે એક શબ્દ સુદ્ધા ના ઉચ્ચાર્યો. એટલે બીજાની માં એ માં નહીં, પણ પોતાની માં એ માં, અને એના વિશે રાજનીતિ કરવી અને રાજનીતિના ડ્રામા કરવા, આ કેટલું યોગ્ય છે? જ્યારે નોટબંધી દરમિયાન માતાજીને લાઈનમાં ઊભા રાખવા અને વિડીયો કેમેરાની અંદર માતાજીના વિઝ્યુઅલ ચાલવા તમામ મીડિયા પ્લેટફોર્મ ઉપર, જ્યારે માતાને મળવા જાય એટલે અઢળક કેમેરામેન સાથે માતાજીને મળવા જાય, તો માતાને રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી. તો પછી આ કેમેરા, આ તામઝામ, માતાને મળવું અને એની અંદર કેમેરાનો ઉપયોગ કરવો અને દુનિયામાં બતાવવું કે જો મોદીજી એમની માતાને મળવા જઈ રહ્યા છે, તો ક્યાંય ને ક્યાંય માની રાજનીતિ આ ભારતમાં થઈ રહી છે.
અને એક બાજુ મોદીજી કહે છે કે મારી માતાને રાજનીતિ સાથે કોઈ જ લેવા દેવા નહોતા, તેમ છતાંય મારી માતાને ગાળો પડી. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ.